વડોદરામાં કરોડોના ખર્ચે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે, પરંતુ કોઈને કોઈ કારણોસર આ જે રોડ રસ્તા છે તે તોડી દેવામાં આવે છે. અને હાલ એવું જ કંઈક વાત કરીએ તો શહેરના રૂક્ષ્મણી ચૈનાની હોસ્પિટલથી કાલાઘોડા જતા આ રોડ પર ગટર લાઈન નાખવા માટે ફરીથી રોડ રસ્તા જે છે તે તોડવામાં આવ્યા છે. અને તેને જ લઈને હાલ જે સ્થાનિકો છે, આસપાસથી પસાર થતા જે રાહદારીઓ છે, તેમને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે હાલમાં જ આપણે જોયું કે મુખ્યમંત્રી જ્યારે વડોદરાની મુલાકાતે હતા, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમદાવાદ અને સુરતનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ વડોદરા જ કેમ પાછળ રહી ગયું. હવે આ પાછળ આ પણ કંઈક કારણ કહી શકાય કે વડોદરામાં અવારનવાર રોડ રસ્તાઓ નવા બનાવવામાં આવે છે અને ત્યારબાદ કંઈક ને કંઈક સમસ્યા જ્યારે સર્જાતી હોય છે અને ત્યારે રોડ જે છે કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવવામાં આવે છે અને તેને તોડી પાડવામાં આવે છે. હવે તેને જ લઈને જે લોકો છે, વડોદરાવાસીઓ છે, તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને ઉપનામ આપ્યું છે વડોદરા ખડોદરા. જે આપ જોઈ શકો છો, આજે આ મુખ્ય રોડ છે જે એસએસજી હોસ્પિટલથી આ કાળાઘોડા જતો રોડ છે. અને આ રોડમાં ડ્રેનેજ લાઇન નાખવાના કારણે રોડને ખોદી નાખવામાં આવે છે. એક બાજુ કરોડો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે અને બીજી બાજુ કોઈને કોઈ બહારના હેઠળ ખોદીને કરોડો રૂપિયાનો રોડ ડેમેજ કરવામાં આવે છે. ડેમેજ થયા બાદ આ કોન્ટ્રાક્ટરો હાથ મૂકતા નથી. જ્યારે પણ રોડ બનતો હોય, ત્યાં બનાવતા હોય, એ પહેલાં તમામ વિભાગોએ સંકલન કરીને રોડ બનાવવો જોઈએ. પરંતુ અહીંયા રોડ બનાવ્યા પછી ગટર લાઇન, પાણી લાઇન, ગેસ લાઇન બનાવે છે, જેથી કરીને વડોદરાને ઉપનામ જે ખડોદરા મળ્યું છે અહીંયા આજે સાર્થક થાય છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ હાલમાં પણ આવીને ગયા અને જણાવ્યું છે કે અમદાવાદ આગળ વધી ગયું છે, સુરત આગળ વધી ગયું છે, વડોદરા પાછળ કેમ? તો વડોદરા પાછળ હોવાનું મુખ્ય કારણ છે આ ખાડાના લીધે વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓને વિનંતી છે કે કોઈ પણ રોડ ખોદતા પહેલાં 100 વાર વિચાર કરો. વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા અહીંયા વપરાઈ રહ્યા છે અને આ રોડ ડેમેજ થવાથી હવે અહીંયા ખાડા પડશે અને લોકોની કમરનો સામનો કરવો પડશે.